મોર્નિંગ, જય માતાજી. આજે જવાનું હોય હિંમતનગર. જોઈએ સવારમાં 6 વાગે હેડે આવીએ મહેસાણા. બ્લોગ જોવા ચાલુ રાખજો. 8-9 દિવસ કેવો જાય હો, બરાબર. જય માતાજી. ગુડ મોર્નિંગ. નેની દવ પહોંચી જઈએ રોમાપીરના મંદિરે. જોઈએ મંદિર ખુલ્લું હોય ને તો દર્શન કરવા જઈએ. તમને દર્શન કરાવું. ચાલુ જ છે, દર્શન કરતા જઈએ. જય હો મારા 12 વીજના ધણી. જય રોમાપીર. મિત્રો, હું દરેક રોમાપીરના મંદિરે દર્શન કરવા જાઉં ને એ અલગ વસ્તુ હા. મને આ જોઈ લો, આ રોમાપીરનું મંદિર ને એ મારા માટે બહુ અલગ વસ્તુ હા. આ એ જ રોમાપીરનું મંદિર હ. જો આપણને નવી જિંદગી મળેલી હોય એકવાર. વાત બહુ લોબી હ, પણ ટૂંકમાં કહી દઉં, આ રોમાપીરના લીધે આપણને એકવાર જિંદગી મળેલી છે નવી. જોઈ લો. જે પણ રોમાપીરને માનતા હોય કોમેન્ટમાં જય રોમાપીર લખજો. જય રોમાપીર. વાતાવરણ એટલું જોરદાર ને તે માહોલ બની ગયો. જોઈ લો, હવાર જોરદાર લોકેશન આવો. તો મિત્રો, આપણે હિંમતનગર આવી ગયા હતા સવારે. બરોબરની લાગી ભૂખ. જોઈએ નાસ્તો કરવા જઈએ. એક જગ્યા અહીંયા ફેમસ હોય, પૂરીનું શાક બનાવે હ, બહુ ફેમસ હોય. જઈએ ત્યાં નાસ્તો કરવા. આ બાજુ છે મોતીપુરા સર્કલ. જોઈ લો. અને આ કોમ્પ્લેક્સના આ બાજુ નીચે અહીંયા ચા પૂરી શાક બનાવો. તો મિત્રો, આપણે ડીશ લાગી જઈએ ને ફટાફટ હવે જમી લઈએ. શાક ખાઈને આવ્યા તો પણ કોનમાંથી ધોવાળા નીકળી જાય. ઠંડી એમ પાણીની બોટલ હંગા જ રાખવી પડે. તીખી હતી પણ મસ્ત હતી એકદમ. કોઈક વાર આવો ને આ બાજુ તો નાસ્તો કરવો હોય ને તો એ બાજુ ટ્રાય કરવાનું. બહુ મસ્ત બનાવવા. પૂરી ચાપ કહેવાનું. પૂરી ચાપ, પૂરી શાક ને પૂરી ચાપ. નવરા બેઠા ઊંઘ આવે હ. આખો હુજી જીજો. સવારે 5 વાગ્યાનો ઉઠ્યો. ભાઈ ઉનાળાની ઠંડી લચ્છી લઈને આવી જઈએ. લચ્છી માધવીની. અમારે માધવી લચ્છી ખાવી. ડ્રાયફ્રૂટ વાળી લાવીએ. જોઈએ હવે છે મજા આવે. તો ચાલો લચ્છી ખાવા.
માધવીની લચ્છી લગવા જોવું જ ના પડે. ઉપરથી કાજુ બદામ. આહા હા. ચાલો ફટાફટ લચ્છી ખાઈ લઈએ, ભાઈ મળીએ. મિત્રો લચ્છી ખાવાનું ચાલુ હોય પણ મારા મિત્ર મને બહુ યાદ આવે. હા, આજે કદાચ પહેલી વાર એવું બન્યું કે હું એટલો લચ્છી ખાઉં. ભૂલું મારા હંગાતી જોઈએ રાત્રે ભૂલુબાને ખવડાવી દઈએ નગર લચ્છી. કોમેન્ટ કરજો ભૂલુબા. તો મિત્રો આવી ગયા ઋષિવન જોડે સાબરમતી નદીમાં પાણી ફૂલ ભરેલું હોય, જોઈ લો. આ બાજુ જો પુલનું કામ ચાલુ હોય ને એટલે આખો દિવસ ફરી ફાઇનલી પાછા આપણા મહેસાણામાં આવી ગયા, રાધનપુર ચોકડી. જોઈ લો ઓફિસે બેઠા છીએ ના સર, રાધનપુર ચોકડી. અને આ બાજુ છે સ્વામિનારાયણ મંદિર. જોઈ લો કેટલું મસ્ત દેખાય. આ છે રાધનપુર ચોકડી.